નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી, કારણ કે કાળી રાત ગમે તેટલી લાંબી હોય પણ સવાર જરૂર અંધકાર હટાવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગુ છું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 28/4/2025 સોમવાર, વૈશાખ સુદ એકમ તિથિ છે 21 અને 12 સુધી. ભરણી નક્ષત્ર છે 21:38 સુધી, પછી કૃતિકા નક્ષત્ર છે. આયુષ્યમાન નામનો યોગ છે અને કિસ્તુગ્ન નામનું કરણ છે. આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ, જે 26 અને 53 સુધી છે. ત્યારબાદ વૃષભ રાશિ છે, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. આજથી વૈશાખ માસનો પ્રારંભ થાય છે. હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હિંમતભાઈ છે. હિંમતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/2/2021. જી. જન્મ સમય કયો છે? સવારે 8:08 અને જન્મ સ્થળ? જસદણ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ભવિષ્ય કેવું છે, આવનાર ભવિષ્ય? જી જી. જો આગળના ભવિષ્ય માટે વાત કરીએ તો હાલમાં પણ એવું કહેવાય કે કંઈ પણ નાની મોટી દ્વિધા હશે એનો ઉકેલ સરળતાથી આવે તેવું લાગી રહ્યું છે. એટલે કોઈ પણ પ્રકારની ચિંતા ના કરવી, યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધવું એ વધુ ઈચ્છનીય છે. એટલે કંઈ પણ બાબતે તકેદારી રાખવાની હોય ત્યાં તકેદારી રાખવી એ પણ તમારા માટે લાભદાયક છે. એટલે કોઈ પણ પ્રકારની મોટી આફત સરળતાથી ટળી શકે. એટલે ચિંતા ના કરો. આગળનું ભવિષ્ય તો એના માટે સારું છે. આગળ જતાં પણ જેમ જેમ એમાં રુચિ હોય, એનો વિદ્યાભ્યાસ કરશે તો પણ એ વધુ સારું ફળ મળે તેવું આપણે કહી શકીએ. માટે તમે દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો એ અગત્યનું છે. જી. વર્ષાબેન જોડાઈ ગયા છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારા હસબન્ડ 30 ઓગસ્ટ 1977. 30 ઓગસ્ટ 1977. જન્મ સમય? જન્મ સમય રાતના 11 હતો. જી. અને જન્મ સ્થળ કયું છે? એમનો જન્મ રાજકોટમાં થયેલો હતો, પણ હમણાં રહેતા છે ને ગુજરાતમાં જ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હમણાં ઘરમાં મારા ભાઈઓ ઝઘડા બહુ થતા છે, તો અમે અહીંયા જ રહીએ કે પછી બીજી જગ્યાએ શિફ્ટ થઈ જાય એમ. બહુ ડિસ્કસ ને બહુ ઝઘડા ને હતું છે. ઘરમાં શાંતિ નથી. એટલે જો એમની જો પ્રકારની કુંડળી છે એ મુજબ ગણતરી કરીએ તો હાલના તબક્કે એટલી ઉતાવળ ન કરવી જોઈએ કે બીજે સ્થળાંતર થવું, કારણ કે થોડોક વ્યવહારુ અભિગમ રાખવો. જૂન મહિના પછી પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે એવું લાગે છે. હવે તમારો જે પ્રશ્ન છે એનું તમારા કોઈ હિતેચ્છુ સાથે પણ વ્યવહારુ ઢબે પણ ચર્ચા કરવી પણ ગણતરીમાં આવે છે. એટલે તમારે વધુ વ્યવહારુ નિર્ણય લઈ શકાય. પરંતુ હાલમાં જૂન મહિના સુધી થોડી ધીરજ રાખો એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ ઘરે સાંજે દરરોજ અથવા અઠવાડિયામાં 2 વાર સુંદરકાંડના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ અગત્યનું છે.
અને સમય મળે ત્યારે કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન પણ આપને અનુકૂળ મુજબ સમય મુજબ તમે વાંચન કરો એ પણ તમારા માટે ઈચ્છનીય છે, જેથી કરીને પરિસ્થિતિ જે જૂન મહિના પછી સુધારાવાળી દેખાય છે એમાં ધીરે ધીરે રાહત મળવાનું થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી, શંકરભાઈ જોડાઈ ગયા છે. શંકરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/8/1994. જન્મ સમય કયો છે? સવારે 7:30. અને જન્મ સ્થળ? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન યોગ ક્યારે છે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી, જો લગ્ન યોગ અંગે વાત કરીએ તો હાલમાં 2025 થોડુંક મધ્યમ દેખાય છે. 2026 તમને આશાસ્પદ લાગી રહ્યું છે. એટલે હાલમાં તમારે જે પણ વ્યવહારુ ઢબે કોઈ પણ જગ્યાએ વાતચીત કરવાની હોય એ વાતચીત કરવી, મિલન મુલાકાત કરવી, એ બધી પ્રક્રિયાઓ ચાલુ રાખવી એ હિતાવહ છે, જેથી કરીને એના સારા ફળ 2026માં જે સમય સારો દેખાય છે એમાં મળી શકે. આગળ પણ સમય થોડો ઉતાર ચઢાવ સાથે પણ લગ્ન યોગ આપી રહ્યો છે, એટલે એવી કંઈ પણ પ્રકારની તમારે ચિંતા ન કરવી. આ હેતુથી તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી ઈચ્છનીય બને છે. તેમજ અઠવાડિયામાં એકવાર જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં શિવ પાર્વતીને પગે લાગી પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય બની રહ્યું છે. અને મંદિરમાં જે પણ દેવ દેવી અન્ય ઉપસ્થિત હોય એને પણ પગે લાગી પ્રાર્થના કરવી, જેથી કરીને હાલમાં સમય મધ્યમ છે પણ આગળ સારો આવે એમાં તમારી અત્યારે કરેલી મહેનત પણ ફળીભૂત થઈ શકે તેવું આપણે કહી શકીએ. જી, વિજયભાઈ જોડાઈ ગયા છે. વિજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20 ડિસેમ્બર 1995. જી, જન્મ સમય કયો છે? સવારે 8:35. અને જન્મ સ્થળ? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્નનો યોગ ક્યારે છે? જી, જો લગ્નના યોગ અંગે આપણે વિચાર કરીએ તો તમારા માટે લગ્ન યોગ ઓક્ટોબર 2025 પછી વધુ પ્રબળ થાય છે. એટલે આગળ પણ 2026માં પણ સારો યોગ આપે છે. એટલે હાલમાં તમે જે પણ લગ્ન અંગે વાતચીત કરવાની હોય એ વ્યવહારુ ઢબે કરો એ વધુ ઈચ્છનીય છે. તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા જે પણ દેવ દેવીની પૂજા કરતા હોય એ કરવી. તદુપરાંત તમારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં પણ શિવ પાર્વતીનું પૂજન કરી અને પ્રાર્થના કરવી. જ્યારે પણ સમય મળે ત્યારે રોજે અથવા અઠવાડિયામાં એકવાર. અને જેવી રીતે ભક્તિ કરશો એમ આગળ જતાં ધીરે ધીરે તમારા લગ્ન યોગને બળ આપશે અને તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકશે. જી, ફાલ્ગુનીબેન જોડાઈ ગયા છે. ફાલ્ગુનીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 18/4/79. જન્મ સમય કયો છે? બપોરે 12 થી 1 માં છે, પરફેક્ટ ટાઈમ નથી. જી, અને સ્થળ? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે મારી જોબ વિશે પૂછવું હતું. મારી જોબ ને આઈ થિંક 14 વર્ષ થઈ ગયા છે, પણ હવે અમે બહુ દૂર રહેવા વયા ગયા છે. મારું અપડાઉન બહુ મોટું થઈ જાય છે. તો આના નોકરી ચાલુ રાખો કે હું મૂકી દઉં? જી, જી, જો તમારો પ્રશ્ન જે છે અને તમારા કુંડળી મુજબ ગ્રહ યોગ મુજબ જોવા જઈએ તો તમારે નોકરી એટલે કાર્યક્ષેત્રથી તો લાભ છે. એટલે આ નોકરી કરો અથવા અન્ય નોકરી તમને મળતી હોય અથવા બદલી થઈ શકતી હોય એવા પ્રયત્ન કરવા મારી દ્રષ્ટિએ વધુ યોગ્ય લાગે છે. એટલે આ અંગે તમે તમારા હિતેચ્છુ સાથે વ્યવહારો અંગે નિર્ણય કરો. કારણ કે નોકરીમાં તમને જે અપડાઉનની અગવડતા પડે છે તો શક્ય છે કે તમે નજીકમાં કોઈ સારી નોકરી શોધી શકો છો અથવા બદલી કરાવી શકો એ વિકલ્પ મારી દ્રષ્ટિએ સારું છે. કારણ કે તમારા માટે આજીવિકાના સ્થાનના યોગો બળવાન છે. એટલે આજીવિકા તમારી પાસે રહેશે તો તમે ખુશ પણ રહેશો અને થોડાક
જેને કહીએ ને કાર્યક્ષમતાને કારણે સારી રીતે સુખાકારી પણ ભોગવો તેવું લાગી રહ્યું છે. એટલે તમે એ રીતે તમારા હિતેચ્છુ જોડે વ્યવહારુ નિર્ણય લો એ વધુ અગત્યનું છે. અને આ નિર્ણય અંગે તમને કોઈ ભૂલ ન પડે એ હેતુથી જો તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને જ હનુમાન દાદાનું ધ્યાન ધરીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને એમને પ્રાર્થના કરો, પછી એ જે નિર્ણય લેવડાવે એ તમે સહર સ્વીકારો એવી જ આમાં ગણતરી કરી શકાય. જી જી. ચંચલબેન જોડાઈ ગયા છે. ચંચલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 29/11/89. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય 4:45. ગયા વખતે પૂછાયું પણ સમય ગલત અપાયો માંથી. 4:45 એટલે બપોરે છે કે રાત વહેલી સવારે? સવારે. જી. અને સ્થળ કયું છે? ઉમરગામ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો લગ્ન યોગ ક્યારે છે? જી. જો એના માટે તો યોગ ચાલી રહ્યા છે, એટલે 2025, 26 અને 27 ત્રણેય વર્ષ એના માટે સારા છે. એટલે એ અંગે તમે થોડાક વ્યવહારો અભિગમ સાથે આગળ ચર્ચા વિચારણા કરો એ તમારા માટે વધુ યોગ્ય લાગે છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનો તમે રટણ કરો કે એક માળા કરો એ તમારા માટે અગત્યનું છે. મહિનામાં એકવાર કોઈ પણ એક તિથિની આસપાસ માતાજીના મંદિરે, એટલે તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો એ તમારા માટે ઈચ્છનીય છે. જેથી કરીને હાલમાં જે સમય આ બાબતે યોગ્ય લાગી રહ્યો છે એમાં તમારું કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે. જી. હેમેલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને વિચારો આજે કંઈ પણ કારણસર વધુ આવે, કંઈ ને કંઈ બાબતોના વિચારો તમને આજે માનસિક રીતે થકવે તેવું બની શકે. શબ્દ પર અંકુશ રાખવો જેથી કરીને વાતચીતમાં ક્યાંય ગેરસમજ કે ઉશ્કેરાટ ન થાય. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું લાગી રહ્યું છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં આજે વ્યસ્તતા થોડીક વધે તેવું બને. નાના નાના કામકાજમાં પણ ધાર્યા કરતાં વધુ સમય પસાર થાય તેવું બને. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે. તમે કોઈને સહકાર આપો કે તમારા કામકાજમાં અન્યનો સહકાર પણ મળી રહે તેવું બનવા જોગ છે. ધાર્મિક પ્રભાવ આજે તમારી દિનચર્યા અને વિચારોમાં પણ વધુ જોવા મળે. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે આજે કંઈ પણ વિષય વસ્તુની વાર્તાલાપો થાય. કોઈ જગ્યાએ પોતાના પસંદગીની વાત કે કોઈ જગ્યાએ પોતાના મનની વાત પણ રજૂ કરવાની તક આજે મળી શકે છે. ઉત્સાહ આજે તમને દિવસભર વધુ રહે, જેની સારી અસર તમારા કામકાજમાં, તમારા વિચારોમાં પણ સારી દેખાય. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાતી જોવા મળે અથવા તક આવે તેવું બનવા જોગ છે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કિરણબેન છે. કિરણબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. એનું ભણતર કેવું છે? ભણતર પ્રિયાંકબેન વિક્રમભાઈ પંચાલ. જન્મ તારીખ કઈ છે તેમની? જન્મ તારીખ 17/1/2017. હેલો. 17/1/2017. જી. સમય કયો છે જન્મનો? સમય 9:30 વાગ્યાનો. રાતે કે સવારે? સવારે. જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ કયું છે? તમારે ટીવી નો વોલ્યુમ પેલા ધીરો કરી દો અને પછી વાત કરો. પેલા ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો. હેલો. જી. હેલો. જી. ફરી એકવાર જન્મ તારીખ જણાવો. 18/7/2017 છે. ફરીથી જણાવો, શું બોલો છો? હેલો. જી. હેલો.
હા, આપનો અવાજ આવી રહ્યો છે. ફરી એકવાર જન્મ તારીખ જણાવી દો. 18/1/2017. જી, અને સમય ફરી એકવાર જણાવશો? 18/1/2017 જન્મ તારીખ. સમય કયો છે? જન્મ સમય? 1/2017. જન્મ સમય જણાવો. લાગે છે કે સંપર્ક તૂટી ગયો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનું નામ જણાવો અને આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. હું મારા બાબા માટે પૂછવા માંગુ છું. જન્મ તારીખ કઈ છે? એની જન્મ તારીખ છે 26/2/11. જી. જન્મ સમય? અને જન્મ સમય છે સાંજે 4:25 છે. અને સ્થળ કયું છે? સ્થળ વેરાવળ, જી. સોમનાથ વેરાવળ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો જન્મ છે ત્યારથી બીમાર જ રહે છે અને એને આંખની વધારે તકલીફ છે. જી. જો તેના આરોગ્ય અંગે જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન અંગે એટલું કહી શકાય કે આરોગ્ય અંગે એને સુખાકારી મળે તેવું તો લાગે છે. એટલે જે જગ્યાએ તમારે દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય એ લઈ અને એ રીતે પણ તમારે આગળ વધવું હિતાવહ દેખાય છે. તદુપરાંત તમારા યોગો એવું કહે છે કે તમને કોઈ મોટી તકલીફ ન પણ થઈ શકે અથવા કોઈ નિદાન થાય એ બાબતે પણ કોઈ કાર્ય થાય તેવું બને, એટલે કોઈ ચિંતા કરવી નહીં. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો એ વધુ અગત્યની છે. અને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ વસ્તુ વધુ અગત્યની છે. સાથે સાથે સૂર્ય ભગવાનને પણ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી. એટલે રોજિંદી ભક્તિ સાથે આ 3 વસ્તુ જો સવારે કરવામાં આવે તો એના માટે વધુ સારું રહેશે. અને સમય મળે તો રાત્રે હનુમાન ચાલીસાના પાઠ એકવાર વાંચવા, એટલે જેથી કરીને થોડુંક ભક્તિનું માહોલ રહેશે. એ પોતે કરે કે ઘરની કોઈ પણ વ્યક્તિ કરે એના નિમિત્તે તો પણ એને સારું ફળ મળશે. એટલે આ રીતની ભક્તિ કરશે તો એની પરિસ્થિતિમાં સારો સુધારો થાય તેવું આપણે કહી શકીએ. કૈલાશબેન જોડાઈ ગયા છે. કૈલાશબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. 14/7/81. ફરીથી જણાવશો? 14/7/81. 14/7/81. જન્મ સમય કયો છે? 7:10. જી. અને સ્થળ? જાફરા તાલુકો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ભાઈને સગાઈ નથી થતી. જો સગાઈના યોગ તો ચાલી રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો. તમારા માટે 2025, 2026 અને 2027 ત્રણેય વર્ષ સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ ચિંતા કર્યા વગર યોગ્ય પાત્ર સાથે વાતચીત કરવાનું રાખો એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે, સાથે સાથે રોજિંદી ભક્તિમાં પ્રાર્થના કરે તો વધુ અનુકૂળ છે. શુક્રવારના દિવસે, એટલે અઠવાડિયામાં એકવાર હોય કે મહિનામાં એકવાર, જેવી અનુકૂળતા તે મુજબ 1 નંગ કપૂરની ગોટી શંકર ભગવાનના મંદિરમાં જઈ ત્યાં શિવલિંગ પાસે વસ્તુ રાખવાનું પાત્ર હોય ત્યાં અર્પણ કરવાની અને શંકર ભગવાન અને પાર્વતી માતાને પ્રાર્થના કરવી એ વધુ અગત્યનું છે. જેથી કરીને તમને અત્યારે જે યોગ છે એ મુજબ સારું ફળ મળે તેવું આપણે કહી શકીએ. જી. હેમિલભાઈ, વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારું વર્તન થોડુંક લાગણીશીલ બને એવું લાગી રહ્યું છે. કોઈ જગ્યાએ જૂના સ્મરણો તાજા થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બને. તમારા કામકાજમાં તમને સહયોગ સારો મળે તેવું પણ લાગે છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ રહે. કંઈ ને કંઈ વિચારોનો ભાર
આવે અને તમે થોડાક માનસિક દ્વિધામાં આવો તેવું બને. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી એ પણ જરૂરી છે. ધીરજનો અભાવ આજે તમારામાં વધુ વર્તાય તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કુટુંબને લગતું કોઈ કાર્ય હોય એ કાર્યમાં તમે સારો સહયોગ આપો, કુટુંબના લગતા કામકાજમાં તમે કંઈ યોગદાન આપો તેવું પણ બને. સહકર્મીને પણ તમે માર્ગદર્શન, સહયોગ કે મદદ કરો તેવું પણ બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે પ્રશ્ન પૂછવાનો છે. જન્મ તારીખ કઈ છે તેમની? 8/9/1996. જન્મ સમય? સવારે 11:30 થી 12 છે. જી, અને સ્થળ કયું છે? અમદાવાદ એલજી હોસ્પિટલ જન્મસ્થળ. જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબાની સગાઈને મેરેજ માટે પૂછવું હતું. જી જી, એટલે એના યોગ ક્યારે છે આપણે એ બાબતે વિચાર કરીએ કે એના યોગ જોવા જઈએ તો એના ઓક્ટોબર મહિના પછી યોગ વધુ મજબૂત બને છે. એટલે તમારે કોઈ પણ જગ્યાએ અત્યારે વાતચીત કરવાની હોય કરો. ઓક્ટોબર મહિના પછી યોગ મજબૂત બને છે. 2026માં પણ યોગ સારા છે. એટલે તમે અત્યારે પ્રયત્નશીલ રહેશો તો તમારા માટે વધુ ઈચ્છનીય કહેવાય. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને પ્રાર્થના કરો, તેમજ ગણપતિ દાદાની કોઈ પણ ભક્તિ તમે કરો, મંત્ર જાપ છે કે પાઠ, એ પણ તમારા માટે વધુ ઈચ્છનીય છે. તેમજ ઘરે બેસીને કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો એ વધુ અગત્યનું છે. જી, હેમિલભાઈ વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં ઉત્સાહ થોડોક વધુ આવે તેવું બને. મિત્રો સાથે, પરિચિતો સાથે સમય વધુ પસાર થાય. તમારા કામકાજમાં પણ આજે ઉત્સાહને કારણે કામકાજ સારું રહે તેવું પણ બને. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું કાર્ય કરવાનું સૂઝે તેવું બને. થોડીક વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં પણ રહે. ધાર્મિક ભાવના પણ તમારામાં વધુ જોવા મળે. ધન રાશિ કે આ રાશિના જાતકોએ આજે થોડી ધીરજ એમના કામકાજમાં રાખવી જરૂરી છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ અગત્યનું છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે આજે સમય વધુ પસાર થાય. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડી નવીનતા રહે. આજે કામકાજ અંગે કોઈ પરિવર્તન કરવાના સારા વિચારો પણ તમારા પર આવે. થાકની અસર આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળી શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે કંઈક ને કંઈક આવી જાય તેવું બને. વડીલોનો સહયોગ તમારા કામકાજમાં પણ પડે અને આજે કામકાજ દરમિયાન પણ ઉત્સાહ સારો જણાય તેવું લાગી રહ્યું છે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.